સંઘ પ્રદેશ દમણ પોલીસ વિભાગ દ્વારા પ્રદેશના 8 જેટલા ગેસ્ટ હાઉસો, હોટેલ અને ગેસ્ટ બંગલા સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી છે. આગામી સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી દમણ પોલીસ વિભાગ દ્વારા 1 ઓગસ્ટના રોજ રાત્રે જાહેર સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દમણના વિવિધ વિસ્તારોમાં આવેલ ગેસ્ટ હાઉસો, હોટેલ, ગેસ્ટ બંગલો તથા હોમસ્ટે જેવા રહેણાંક એકમો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં 200થી વધુ જેટલા એકમો પર રૂમ ભાડે લેનાર મહેમાનોનું રજિસ્ટર, ઓળખના પુરાવાઓ, સીસીટીવી કેમેરા સહિતની તપાસ કરવામાં આવી હતી. સાથે 100થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓની પણ ચકાસણી કરાઈ હતી, જ્યાં પોલીસે તપાસ દરમિયાન દમણના 8 જેટલા ગેસ્ટ હાઉસ, હોટેલ અને ગેસ્ટ બંગલા સામે મહેમાનોની એન્ટ્રીના રજિસ્ટર અધૂરા હોવાનું, મહેમાનોના ઓળખ કાર્ડ ન હોવાનું, રૂમ ભાડે આપ્યા બાદ જવાબદાર સંચાલકનું જગ્યા સ્થળ પર ન હોવાનું, હોટેલમાં નોકરી પર રાખવામાં આવેલા માણસોના પોલીસ વેરિફિકેશનનો અભાવ તથા સીસીટીવી કેમેરાના અભાવને જોતા સંચાલકો સામે કલેક્ટરના આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરી હતી. દમણ પોલીસે જે હોટેલ અને ગેસ્ટ હાઉસ સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ડાભેલની હોટલ મેટ્રો, કચગામની હોટલ લોટસ, નાની દમણની હોટલ ગોકુલ, નાની દમણ મરવડની હોટલ સિલ્વર, દેવકા કડૈયાની જસ વિલા ગેસ્ટ હાઉસ, લામોજીલા હાઉસ, દેવકા શિવશક્તિ બંગલો સોસાયટીના બંગલો નંબર 19, 20 અને 35 સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. સાથે મોટી દમણ જમપુર સ્થિત ઠાકોર ગેસ્ટ હાઉસમાં માન્ય પરમિટ વગર મોટી માત્રામાં સંગ્રહિત કરાયેલ દારૂ બિયરનો જથ્થો મળી આવતા દારૂના જથ્થાને એક્સાઇઝ વિભાગને સુપ્રત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. दमन के सामान्य सुरक्षा के लिए और ख़ास तौर पे अभी इंडिपेंडेंस डे आ रहा है, उसके मद्देनज़र दमन पुलिस ने जो एक विशेष चेकिंग अभियान चलाया सारे होटल, गेस्ट हाउस और जो भी इस तरीके के इस्टेब्लिशमेंट्स हैं, ताकि कोई जो गैर कानूनी एलिमेंट्स हैं, कुछ सस्पिशियस एलिमेंट्स हैं, वो इनको अपना अड्डा ना बना पाएँ, या फिर ऐसे होटल्स वगैरह में किसी भी तरीके की कोई क्रिमिनल या जो इलीगल तरीके की एक्टिविटीज़ हैं वो ना पनप पाएँ. तो इसके लिए कल रात में हमने एक विशेष चेकिंग अभियान चलाया, जिसमें हमारी तकरीबन 20 टीमों ने 200 से ज़्यादा होटल, गेस्ट हाउसेज और होम स्टेज में चेकिंग करी. इसमें जो मैजिस्ट्रेट ऑर्डर्स हैं 163 BNSS के तहत, उनमें जो भी मापदंड दिए गए हैं उनकी कंप्लायंस का भी देखा गया. इसमें जो मुख्य बातें हैं वो जैसे होटल्स में गेस्ट रजिस्टर प्रॉपर मेंटेन करना, जो गेस्ट हैं उनके प्रॉपर ID कार्ड्स कलेक्ट करना, CCTV फुटेज होना, वहाँ पे जो भी अगर कोई फॉरनर्स आते हैं उनका प्रॉपर फॉर्म C के तहत FRO को उसकी इंटीमेशन देना, तो ये सभी मापदंडों का कंप्लायंस भी देखा गया. और ऐसे 8 होटल्स, गेस्ट हाउसेज में हमें कुछ वायलेशंस मिली, जैसे कि रजिस्टर ना मेंटेन करना या फिर स्टाफ की वेरिफिकेशन ना होना. तो ऐसे 8 होटल्स के खिलाफ हमने 223 BNS के तहत FIR भी दर्ज करी है. और एक जामपुर पे एक गेस्ट हाउस में हमें जो इलीगल तरीके से वहाँ पे लिख कर रखी मिली, जिसको हमने एक्साइज डिपार्टमेंट को बुला के उसको भी सीज करवाया. ये हमारा इस तरीके की जो सुरक्षा सुनिश्चित करने के लिए कार्रवाई है, हमारी लगातार हमारी चल ही रही है. इससे पहले भी हमारा होटल, गेस्ट हाउसेस का डेली चल रहा है. हमने अभी हाल ही में फुट पेट्रोलिंग, मोबाइल पेट्रोलिंग भी पूरे दमन के एरियाज़ में निकाली, आगे भी वो चालू रहेगी. जो यहाँ पे खास करके सिम वगैरह इशू करते हैं, जो POS सेंटर्स हैं, उनके लिए भी हम चेकिंग अभियान चला रहे हैं. जो स्क्रैप डीलर्स हैं उनके लिए भी हम चेकिंग कर रहे हैं. तो हर तरीके की जो भी चेकिंग पॉसिबल है इंडिपेंडेंस डे के मद्देनज़र और एक जनरल सुरक्षा के लिए भी, तो वो हमारी एक्टिविटीज़ कायम रहेंगी. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલે જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023માં કર્યો છે, જે અંતર્ગત દાદરાનગર હવેલી અને દમણ દીવમાં 18 મીટર પહોળી સડકોને અડીને આવેલ જમીન ઉપર બિલ્ડિંગના નિર્માણ માટે અમર્યાદિત FSI આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે અને 18 મીટરથી નાની સડકો માટે પણ FSIમાં વધારો કરી 4.5 કરવાનો નિર્ણય લેવાયો છે. ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ જમીનમાં ઉદ્યોગોના નિર્માણ માટે પહેલાં 18 મીટરની સડક હોવી જરૂરી હતી, તેને રદ કરી હવે 9 મીટરની સડક ઉપર નિર્માણની મંજૂરી આપવાનો નિર્ણય લેવાયો છે. ઉદ્યોગોની સ્થાપના માટે પ્લોટની લઘુત્તમ મર્યાદા 800 મીટર 8 ગુંઠાથી ઘટાડી ફક્ત 500 મીટર એટલે કે 5 ગુંઠા કરવામાં આવી છે. સંઘ પ્રદેશના પ્રશાસકના આ મહત્વાકાંક્ષી નિર્ણયને દમણના ઉદ્યોગ જગત દ્વારા આવકારવામાં આવ્યો છે.
દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્રસિંહે જનરલ ડેવલપમેન્ટ રૂલ્સ 2023માં કરેલ સુધારા બદલ પ્રદેશ પ્રશાસકનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ઉદ્યોગના હિતમાં આ ખૂબ મોટું અને સાહસિક પગલું છે. આનાથી MSME સેક્ટરને બૂસ્ટ મળશે અને તેમને આગળ વધવાની મોટી તકો મળશે. सबसे पहले तो मैं दमन प्रशासक महोदय को दमन इंडस्ट्री की तरफ से बहुत 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 आभार प्रकट करना चाहता हूँ. जैसा कि कल जो है नोटिफिकेशन जो निकला है वो इंडस्ट्री के हित में जो है बहुत बड़ा एक साहसिक भरा कदम है और हमारे समझ से जो है MSME जितनी भी छोटी मोटी इंडस्ट्रीज है वो काफ़ी जो है उसको बूस्टअप मिलेगा और आगे बढ़ने का काफ़ी बड़ा मौका मिलेगा. पहले जो है मिनिमम एरिया कोई भी इंडस्ट्री डालने के लिए 800 मीटर था, उसको उन्होंने 500 मीटर कर दिया, जो एक सराहनीय कदम है. और हम लोग भी काफ़ी डिस्कस यहाँ करते रहते थे और कई बार जो डिस्कशन भी हुई थी, हमारे नीचे जो है इंडस्ट्री सेक्रेटरी से भी डिस्कशन हुई थी और उसको जो इन्होंने कंसीडर किया तो उसके लिए जो है सारी इंडस्ट्री जो है उनका आभार मानता है. और ये छोटी मोटी इंडस्ट्रीज के लिए जो आई थिंक हमारे सबसे 5 मीटर बिल्कुल सफिशिएंट है और फिर जस्टिस है और उसमें जो है काफ़ी लोग इंडस्ट्री बड़े पैमाने पर जो है आकर्षित होंगे और जो बाहर से भी लोग जो हैं छोटी मोटी इंडस्ट्री यहाँ लगाने के लिए जो है यहाँ पर आएंगे. क्योंकि ये जो 500 मीटर जो किया गया है तो हमारे समझ से उसमें काफ़ी राहत मिलेगी, इकोनॉमिकली राहत मिलेगी इंडस्ट्री को और उसके चलते जो है यहाँ पर इंडस्ट्री की ग्रोथ बढ़ेगा. दूसरी चीज़ जो है उन्होंने 18 मीटर जो है रोड जो था उसको उन्होंने 9 मीटर कर दिया 18 मीटर से. ये भी जो है बहुत बड़ा जो है इंडस्ट्री के लिए काफ़ी बेनिफिट होगी. मैं उनका सदा इसके लिए आभारी रहेंगे और इंडस्ट्री जो है उनका हर चीज़ में हर साहसिक कदम में और इसी तरह का जो है भगवान से प्रार्थना करते हैं कि जो है वो उनकी लंबी जो है यहाँ पर जो है कार्यकाल और बढ़े, कार्यकाल रहे, लंबे रहे. दमन के हित के लिए आई थिंक हमारे समझ से वो बेनिफिशरी होगा. સેલવાસ કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ કક્ષાના ઉજવાયેલા મુક્તિ દિવસ નિમિત્તે જિલ્લા કલેક્ટર પ્રિયાંક કિશોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું, જે બાદ તેમણે પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને પોતાના વક્તવ્યમાં પ્રદેશની વિકાસ ગાથા વર્ણવી હતી. સેલવાસમાં 72મા મુક્તિ દિવસ નિમિત્તે કચેરીઓ અને શાળાઓમાં ધ્વજારોહણ કરાયું. દાદરાનગર હવેલીના 72મા મુક્તિ દિવસ નિમિત્તે કચેરીઓ અને શાળા કોલેજોમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ દામજી કુરાડના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ અવસરે અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ રજનીબેન શેટ્ટીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પાલિકા સીઓ સંગ્રામ સિંધી, ઉપપ્રમુખ કિશનસિંહ પરમાર, અધિકારીઓ કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઝંડા ચોક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિસરથી આઝાદ ચોક સુધી પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી. અટલ ભવન ખાતે ભાજપા પ્રદેશ પ્રમુખ મહેશભાઈ અગારિયાના હસ્તે ધ્વજારોહણ કરાવવામાં આવ્યું હતું. આ અવસરે પદાધિકારીઓ, કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશની દરેક કચેરીઓ, શાળાઓ અને કોલેજોમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. के 72वें मुक्ति दिवस के पावन अवसर पर मंच पर विराजमान माननीय सांसद महोदय दादरा एवं नगर हवेली श्रीमती कलाबेन ढेलकर जी, जिला पंचायत के अध्यक्ष, सिलवासा नगर पालिका परिषद की अध्यक्षा, जिला पंचायत, ग्राम पंचायत तथा सिलवासा नगर परिषद के सभी चयनित जनप्रतिनिधि, पूर्व माननीय सांसद, सभी राजनीतिक दलों के प्रमुख नेतागण, इस प्रशासन के सभी अधिकारीगण, यहाँ पधारे हुए आदरणीय वरिष्ठगण, मीडिया के साथी, सभी आमंत्रित अतिथिगण, शिक्षकों एवं प्यारे बच्चों, आज दादरा एवं नगर हवेली के 72nd मुक्ति दिवस के पावन अवसर पर मैं आप सभी को हार्दिक शुभकामनाएं एवं बधाई देता हूं. आज ही के दिन 2 अगस्त 1954 को इस प्रदेश के स्थानीय निवासियों ने गोवा के स्वयं सेवकों के सहयोग से लगभग 170 वर्षों के पोर्चुगाली शासन का अंत किया था और उसके बाद दिनांक 11 अगस्त 1961 को यह प्रदेश भारतीय संघ में सम्मिलित होकर एक केंद्रीय शासित प्रदेश के रूप में भारतीय संघ का हिस्सा बना. भाइयों और बहनों, आज का दिन हमें 170 से अधिक वर्षों से चले आ रहे पोर्चुगाली शासन की याद दिलाता है. इस
स्मरणीय अवसर पर आइए हम सब मिलकर पुर्तगाली शासन पर स्वतंत्रता के लिए संघर्ष करने वाले सभी स्वतंत्रता सेनानियों और उन लोगों के लिए सम्मान पूर्वक श्रद्धांजलि अर्पित करें। દાદરા નગર હવેલીની જનતાને આજના 72મા મુક્તિ દિવસની ખૂબ શુભકામના આપું છું. વર્ષોની મહેનત પછીથી આપણા પોર્ટુગલ શાસનમાંથી મુક્ત થયા અને આપણે એક નાનકડો પ્રદેશને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સામેલ કરવામાં આવ્યો, ભારત દેશમાં સામેલ કરવામાં આવ્યો. ઘણા સંઘર્ષ બાદ આપણા પ્રદેશને મુક્તિ મળી છે. મેં સ્વતંત્ર સેનાનીઓને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ આપું છું, કોટી કોટી એમને નમન કરું છું. જય દાદરા નગર હવેલી. ધન્યવાદ. आज दादरा नगर हवेली 72वां मुक्ति दिन मना रहे हैं। इस अवसर पर मैं पूरे दादरा नगर हवेली को, सारे प्रदेशवासी को मैं उसकी हार्दिक शुभकामना देता हूं और उन स्वतंत्र सेनानी को मैं नमन करता हूं जिन्होंने इस प्रदेश को आज़ादी दिलाने के लिए अपनी जान निछावर की। उनको भी मैं आज नमन करता हूं, उनको याद करता हूं, उनके परिवार को मैं याद करता हूं और आने वाले दिनों में इस प्रदेश में जो डेवलपमेंट हो रहे हैं इसमें हमारे सांसद जी हमारे साथ बैठे हैं और हम सब मिल के एकजुट होकर इस प्रदेश को और विकसित करेंगे, ऐसे मैं आशा करता हूँ। नमस्ते। दादरा नगर हवेली के सभी प्रदेशवासियों को 72वें मुक्ति दिवस की हार्दिक हार्दिक शुभकामनाएं। आज के दिन हम उन सभी स्वतंत्रता सेनानियों को याद करते हैं जिन्होंने दादरा नगर हवेली की मुक्ति के लिए संघर्ष किया और अपने प्राणों की आहुति दी। आज के दिन मैं अपने प्रदेशवासियों को ये मैसेज देना चाहती हूँ कि हमारा प्रदेश बहुत ही तेजी से विकास की ओर बढ़ते जा रहा है। ऐसे में हमारा एक दायित्व है कि हम हमारे प्रदेश को स्वच्छ, सुंदर और सुरक्षित बनाएं ताकि हमारा पर्यावरण और हमारी सेहत दोनों स्वच्छ और स्वस्थ रहें। तो आप सबको फिर एक बार मुक्ति दिवस की हार्दिक हार्दिक शुभकामनाएं। વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડીના ટેન્કર પર ચડેલા 2 વિદ્યાર્થીઓને રેલવેની હાઈ ટેન્શન લાઇનમાંથી વીજ કરંટ લાગતા ઘાયલ થયા. શાળાએથી છૂટ્યા બાદ 2 વિદ્યાર્થીઓ વલસાડના અતુલ રેલવે સ્ટેશન પર ઊભેલી માલગાડીના ટેન્કર ઉપર ચડીને ટ્રેક ક્રોસ કરતી વખતે રેલવેની હાઈ ટેન્શન લાઇનમાં હાથ અડી જતાં વીજ કરંટ લાગ્યો હતો. ઘટના બનતાં જ સ્ટેશન પર ઊભેલા મુસાફરો દોડી ગયા હતા અને બંને વિદ્યાર્થીઓને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી વલસાડની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના હરિયા ગામના ઈશ્વર ફળિયામાં રહેતા અને અટાર ગામે આવેલ પીકેડી વિદ્યાલય સ્કૂલમાં અભ્યાસ કરતા ત્રુપલ અનિલભાઈ રાઠોડ ઉંમર વર્ષ 16, ધોરણ 10માં અભ્યાસ કરે છે અને મિત સંતોષભાઈ પટેલ ઉંમર વર્ષ 14, જે ધોરણ 9માં અભ્યાસ કરે છે. જેઓ આજે સવારે સ્કૂલ છૂટ્યા બાદ બંને વિદ્યાર્થીઓ અતુલ રેલવે સ્ટેશન પર ઊભા હતા. તે દરમિયાન માલગાડીનું ટેન્કર ઊભું હતું. આ બંને વિદ્યાર્થીઓ માલગાડીના ટેન્કર ઉપર ચડીને ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન રેલવેની હાઈ ટેન્શન વીજ લાઇનમાં હાથ અડી જતાં જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. માલગાડીના ટેન્કર પર ચડેલા બંને વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હોવાનું સ્ટેશન પર ઊભેલા મુસાફરોએ જોતાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્ટેશન માસ્ટર અને રેલવે સ્ટાફ દોડી ગયો હતો અને એમ્બ્યુલન્સને ફોન કરી બોલાવ્યા બાદ તેઓને તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં વલસાડ રેલવે પોલીસની ટીમ પણ દોડી જઈ આગળની તપાસ હાથ ધરી છે. વાપીમાં શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ₹22.11 કરોડના કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત. વાપી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ભવ્ય ઉજવણી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ કુલ ₹22.11 વિકાસ કામોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે દમણગંગા નદી પર ₹160 કરોડના ખર્ચે વિયર મંજૂર થયો છે, જેનાથી શહેરની પાણીની જરૂરિયાતો સંતોષાશે. સાથે જ રિવરફ્રન્ટ સહિતના અન્ય પ્રોજેક્ટ્સ પણ પ્રગતિ પામી રહ્યા છે. આ અવસરે વાપી મહાનગરપાલિકાની સેવાઓ વધુ ઝડપી અને સરળ રીતે નાગરિકો સુધી પહોંચે તે માટે નવી મોબાઈલ એપનું પણ મંત્રીશ્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં લોક સાહિત્યના જાણીતા કલાકાર સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સંગીત અને હાસ્યથી શ્રોતાઓનું મન મોહી લીધું, જે શુક્રવારની સાંજને યાદગાર બનાવી ગઈ. ને એટલા માટે જ 2005માં માનનીય મોદીજીએ શરૂ કરેલી મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાને આજના આપણા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ જાહેર કર્યું છે. અને એનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે જે મેટ્રો શહેરો વિકસા છે એની સાથે સાથે અર્બન ઓથોરિટી બનાવીને એની આજુબાજુના બધા વિસ્તારોને સુનિયોજિત વિકાસ થાય અને એની પણ ઓથોરિટી બને અને એ રીતે એ વિસ્તારમાં પણ જે રીતે વિકાસ કરવાનો હોય એના માટેની બજેટની ફાળવણી કરીને સમગ્ર ગુજરાત એક સુંદર રહેવાલાયક સ્થળ બને એ રીતનું આયોજન કર્યું છે. 2005માં પહેલી વાર મોદી સાહેબના સમયે ગુજરાત સરકાર અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી હતી અને એના 20 વર્ષ પછી 2025ને પણ ગુજરાત સરકાર આ વર્ષે અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી કરી રહી છે. અને આ કડીના ભાગરૂપે જ આજ વાપી મહાનગરપાલિકામાં પણ અમે અર્બન ડેવલપમેન્ટ યરની ઉજવણી કરી. એના સાથે સાથે માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં જે 11 ગામો મારા મર્જ થયા છે, આ બધા ગામોના પાણી પુરવઠાની યોજનાના બધા ગામોમાં ટાંકીના કામોને પણ આજે ખાતમુહૂર્ત થયું છે. આ સાથે વાપી શહેરમાં સફાઈ માટે લિટર પિકર મશીન્સ અને રોડ સ્વીપિંગ મશીન્સનું પણ આજે લોકાર્પણ થયું છે અને કામો આજે રાતથી સ્ટાર્ટ કરી દેશે. અને આ સાથે સાથે જ સિટીઝન્સ માટે સિટીઝન એપ વાપી મહાનગરપાલિકાની એ પણ આજે કાર્યાન્વિત થઈ છે, જે અત્યારે એન્ડ્રોઈડમાં ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં iOSમાં પણ આવી જશે. આ બધા કામો અર્બન ડેવલપમેન્ટ યરના ભાગરૂપે આજે અમે શરૂઆત કરી છે અને આ જ રીતે આખા વર્ષમાં તબક્કાવાર અલગ અલગ કામ થશે. આ પ્રકારના કાર્યક્રમોની અમારી પ્લાનિંગ છે અને ફ્યુચરમાં પણ આ બધાનો સહયોગ આ રીતે જ અમને મળશે. સાથે જ આ પ્રોગ્રામના જે ફોર્મલ પ્રોગ્રામ હતો એની સાથે જ સાંઈરામ દવે અને વિમલ મહેતાની ટીમે સાંસ્કૃતિક પ્રસ્તુતિ પણ આપી અને એમાં વાપીના નગરજનોને ઉપસ્થિત રહ્યા એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. 24 જુલાઈ ગુરુવારે દશામા વ્રતનો પ્રારંભ થયો, ત્યારે ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દમણ પંથકમાં પણ અપાર શ્રદ્ધા અને ઉમંગ સાથે દશામા વ્રતની ઉજવણી થઈ રહી છે. 10 દિવસ માટે ઉજવાતા દશામા વ્રત પૂર્ણ થવાના આરે છે અને આવતીકાલે ભક્તિભાવપૂર્વક દરિયામાં દશામાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. ત્યારે દમણના ફકીર જીવા શેરીમાં રહેતા લક્ષ્મીબેન હરિભાઈ શાકેલા પરિવાર દ્વારા સતત 7મા વર્ષે ભક્તિભાવપૂર્વક દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. પરિવારના સભ્યો દ્વારા 10 દિવસ માટે માતાજીનું પૂજન, વાર્તા, કથા તેમજ ભજન આરતી કરવામાં આવ્યા હતા. ઘર પરિવારની મહિલાઓ દ્વારા 10 દિવસ ઉપવાસ કરીને રોજ સવારે વાર્તા સાંભળી માતા દશામાનું પૂજન કરવામાં આવે છે. આજે દશામાની પ્રતિમાની સ્થાપનાનો 10મો દિવસ હોય પરિવાર દ્વારા મહાઆરતી અને પૂજા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો આસપાસની વિવિધ શેરીઓના 300થી પણ વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે દશામા ભક્તોની દશા સુધારે છે અને તેમને સુખ સમૃદ્ધ પ્રદાન કરે અને પ્રદેશમાં પણ સુખ શાંતિ જળવાઈ રહે તેવી ભક્તગણોએ માતાજી પાસે પ્રાર્થના કરી હતી. આજરોજ અમે ફકીરજીવા શેરીના અંદર અમારા છેલ્લા 7 વર્ષોથી અમે આ દશામાની પરંપરા રાખીએ છીએ, જેના અંદર અમારા કાંઠે વિસ્તારના અને આજુબાજુના ગામોના બધા શ્રદ્ધાળુઓ અમારા અહીંયા મહાપ્રસાદનો લાભ લેવા આવે, જેથી અમે આજરોજ 300થી વધુ શ્રદ્ધાળુઓને અમે મહાપ્રસાદનો લાભ આપવાનો મોકો આપ્યો છે. અમે દશામાને અપેક્ષા રાખીએ છીએ કે પ્રદેશની અંદર જે કંઈ પણ કામ થઈ રહ્યા છે એ બધા કામ અવ્વલ થઈ ગામજનોને માતાજી આશીર્વાદ આપે અને અમારી એ જ અપેક્ષા છે કે દર વર્ષે અમારી આ માતાજીનું ઉત્સવ અમે જોશથી અને શ્રદ્ધાથી અમે આ મનાવીએ છીએ. ટોપ ટુ બોટમ મેનેજમેન્ટનો પર્યાય કપિલ સ્વામીજી 64મા જન્મદિવસે રક્તદાન શિબિર અને સત્સંગ સભા યોજાઈ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય પુરાણી સ્વામી કપિલ જીવનદાસજીના 64મા જન્મદિવસ નિમિત્તે 2 ઓગસ્ટના રોજ ગુરુકુળના બાલભવન પરિસરમાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ અવસરે શાળાના એકેડેમિક કેમ્પસ ડિરેક્ટર ડૉક્ટર શૈલેષ લુહારના માર્ગદર્શન હેઠળ રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ગુરુકુળના અનુયાયીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડતા 86 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સંત હરિસ્વામીએ રક્તદાન કરીને કપિલ સ્વામીજીને અનોખી ભેટ આપી. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા ડૉક્ટર અક્ષય દમણિયા, પૂરીબેન પોપટલાખા અને લાયન્સ બ્લડ બેંકની ટીમે મહેનત કરી હતી.
જ્યારે ફાર્મસી કોલેજના શિક્ષકો, બિન શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સ્વયંસેવક તરીકે સેવા આપી. જન્મદિવસના અવસરે વચનામૃતમ હોલમાં વિશાળ સત્સંગ સભાનું આયોજન કરાયું હતું, જેમાં ગુરુવર્ય પૂજ્ય કેશવચરણદાસજી સ્વામી, સ્વામી ભાનુપ્રસાદ દાસજી, વડતાલ ધામના પ્રમુખ નૌતમ સ્વામી, વિજ્ઞાન સ્વામી સહિત અનેક સંતો અને શિષ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી ડૉક્ટર રાજશ્રીબેન ટંડેલે પણ હાજરી આપી ગુરુદેવને શુભકામનાઓ પાઠવી હતી. ખરેખર સ્વામિનારાયણ ભગવાનની બહુ મોટી કૃપા. અમારા ગુરુ, વિવિધ સંપ્રદાયના સંતો અને શુભેચ્છકો, વાલીઓ, દાતાઓ, એમના આશીર્વાદને એમની શુભેચ્છાથી આજે 63 વર્ષ પૂરા, 64 વર્ષ પૂરા કરીને 65મા વર્ષમાં આવતીકાલથી પ્રવેશ થશે. ત્યારે જીવન સાથે ગુરુની પ્રેરણા એક જ રહી કે સમાજ સેવા એ જ મોટામાં મોટો ધર્મ છે, માનવ સેવા એ જ મોટામાં મોટો ધર્મ છે અને ગુરુ થકી જ આ પ્રેરણા પ્રાપ્ત થઈ છે. એટલે 64મા જન્મદિવસે પણ એ જ વિચાર આવ્યો કે આપણે લોકોના જીવનને સુખી કેમ કરી શકાય, તો બ્લડ ડોનેશન. આજે બ્લડની જીવન માટે બહુ મોટી આવશ્યકતા છે. ડિલિવરીના પ્રશ્નો હોય, બાળકોના માંદગીના પ્રશ્નો હોય, વડીલોના પ્રશ્નો હોય, ઓપરેશનના પ્રશ્નો હોય, દરેક ક્ષેત્રમાં બ્લડની જ આવશ્યકતા છે. અને બ્લડ એવી વસ્તુ જે ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. માણસ પોતાના જીવનમાંથી એ ડોનેશન કરે છે ત્યારે એકનું જીવન બચાવે છે. આ ઉમદા ભાવનાથી એ ડોનેશન થતું હોય છે. એટલે ખરેખર બ્લડ દાતાઓ જે છે એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સમાજને એ જ પ્રાર્થના કરું છું કે જ્યારે જ્યારે પણ આવા પવિત્ર દિવસો તમારા જીવનમાં પણ હોય ત્યારે કંઈક સામાજિક કામ કરીને, બ્લડ ડોનેશન કરીને, ગાયોનું પૂજન કરીને, ગરીબોના, અનાથ દીકરાઓ દીકરીઓને જમાડીને, વૃદ્ધાશ્રમોના વડીલોને મળીને આ જન્મદિવસ આવી રીતે ઉજવશો તો ભગવાનની બહુ મોટી કૃપા થશે. મારી ઉપર પણ એ જ રીતે ભગવાનની હંમેશા કૃપા રહે એ પ્રાર્થના સાથે સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા.